नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। પદ્મનંદી પંચવિશંતિ આચાર્ય પદ્મનંદીનું શાસ્ત્ર. એમાં પંચવિશંતિ નામ છે એટલે 25 અધિકાર હોય એવો અર્થ થાય, પરંતુ ખરેખર કુલ અધિકાર 26 છે અને એની કુલ ગાથાઓ 939 ગાથાઓ છે 26 અધિકારમાં. અને એમાં 8મો અધિકાર સિદ્ધ સ્તુતિનો અધિકાર છે. આપણે સિદ્ધ સ્તુતિનો અધિકાર શરૂ કર્યો છે. સિદ્ધ સ્તુતિનો અધિકાર શરૂ કરવા પાછળનું આપણું પ્રયોજન એ છે કે સિદ્ધ ભગવાનને, એમના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થપણે જાણીએ અને એથી કરી અને આપણને એમના પ્રત્યેનો એક વિશેષ ભાવ પ્રગટ થાય. એવો ભાવ પ્રગટ થાય કે હું આવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે અને એવું જ શક્તિ રૂપે મારું સ્વરૂપ છે. એટલે જ્યારે જ્યારે ધ્યાનનો વિષય આવે, ધ્યાનની વાત આવે, ત્યારે પોતાને વિશે સિદ્ધને સ્થાપવાનું પછી બહુ સહેલું ને સરળ થઈ જાય. વારંવાર આપણે વાત કરીએ છીએ કે નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં પોતે વર્તમાન પર્યાયને ભૂલીને, ગૌણ કરીને, છોડીને ધ્યાન કરવાનું છે. એ સિવાય ધ્યાન થતું નથી. ધ્યાન કરનારને માટે આ સૌથી મહત્વની વસ્તુ છે. સંપ્રદાયની કોઈ દ્રષ્ટિ તો હોય નહીં. પોતે ભગવાન આત્મા છે અને પોતાના સ્વરૂપનો એવો નિર્ણય કર્યો છે કે પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. મન, વાણી, કાયા એ બધાથી જુદો છે, પણ છતાંય ઉપયોગ એ તરફ વળતો નથી ને. એટલે આપણે એમ કહીએ છીએ કે સિદ્ધ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીએ, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને નમસ્કાર કરીએ, પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ અને સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. એટલે એ સ્વરૂપને પોતાને વિશે સ્થાપવાનું. અને પોતાને વિશે સ્થાપે છે તો પોતાની ઓળખ એ રીતે થઈ જાય છે. એ વારંવાર કરવામાં એને ઓળખાણ પોતાની એવી રીતે ઊભી કરવાની છે, એટલે જ ઉપયોગ ત્યાં જશે. તો આ બધી વાત તો આપણે ધર્મ ધ્યાન આરાધનામાં ઘણી વાર કરી છે, પણ છતાંય કેટલાયને અઘરું લાગ્યું હશે, કેમ કે સિદ્ધ ભગવાન વિશે બહુ વિશેષ વિચાર નથી કર્યો ને. એટલે સિદ્ધ ભગવાન પ્રત્યેની એવી ભક્તિ, એવો અહોભાવ આપણને પ્રગટ થાય. એ માટે અહીંયા આચાર્ય પદ્મનંદીએ જે સિદ્ધ સ્તુતિ 29 ગાથા દ્વારા કહી છે એ આપણે કરીએ છીએ. આપણે 2 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 3જી ગાથાથી આગળ લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીશું અને પછી આગળ લઈએ છીએ. સિદ્ધ સ્તુતિની પહેલી 2 ગાથાનો વિચાર ફરીથી કરીએ જરા, તો આપણને ખ્યાલ આવે છે કે પહેલી ગાથામાં તો આચાર્ય ભગવાને એમ કહ્યું પોતે કે હું સિદ્ધ સ્તુતિ દ્વારા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરીશ અને એ માટે મારી તો કોઈ એવી યોગ્યતા નથી, છતાં પણ હું એ પ્રયત્ન કરીશ, એમ કરી અને એમને વાત કરી છે. અને એ પહેલા સિદ્ધ ભગવાનને વિશે એક વાત એમણે એમ કહી કે સિદ્ધ ભગવાન કઈ મૂર્તિક નથી કે જેથી દેખાય. કેમ કે આત્મા મૂર્તિક નથી તો ભગવાન તો પૂર્ણપણે શુદ્ધ છે. શરીર નથી, સંસાર પર્યાય નથી. અરિહંત પરમાત્માને પણ એ આત્મા અપેક્ષાએ શુદ્ધ હોવા છતાં શરીર સાથે રહ્યા છે. એટલે આપણને જેમને જોઈએ છીએ, જેમના દર્શન કરીએ છીએ, તો એ વાસ્તવમાં તો એ આત્માના દર્શન નથી કરતા, પણ એ આત્મા જે 13મા ગુણસ્થાનની દશામાં પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એ જે શરીર સાથે છે એના દર્શન કરીએ છીએ. વાસ્તવમાં તો આપણે શાંતિથી વિચાર કરીએ, તીર્થંકર ભગવાનના દર્શન કરતા હોઈએ તો શું તીર્થંકર ભગવાનના આત્માના દર્શન નથી કરી શકતા?
એ તીર્થંકર ભગવાનનો આત્મા જેને આ અત્યારે વર્તમાન તીર્થંકર દશા છે એ શરીર સહિત છે, એમના આપણે દર્શન કરીએ છીએ. હવે એ આત્મા જયારે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે તો પછી શું થાય છે? પછી શરીર રહિત થઈ જાય છે. અને શરીર રહિત થઈ જાય છે તો પણ એનો એ જ આત્મા છે જેના આપણે દર્શન કરતા હતા, આપણે દર્શન કરીને કૃત્ય થતા હતા, એમની દિવ્ય ધ્વનિ દ્વારા આપણે જ્ઞાન પ્રકાશ પામતા હતા. એ જ આત્મા જેને 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થયા હતા. અને પછી જયારે એ 14મા ગુણસ્થાને આવે છે ત્યારે બાકી રહેલા આઘાતી કર્મ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. 13મા ગુણસ્થાને જે આવે છે ત્યારે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછીથી એ આત્માને શું થયું? તો કે જે બાકી રહેલી ઘાતી કર્મની પ્રકૃતિ જે 3 હતી એનો પણ ક્ષય થઈ ગયો. એટલે 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ગયા. એ કેવી રીતે 9 પ્રકારે એક કર્મનો ક્ષય થયો? તે ભાવ કેવા, એક ક્ષાયિક ભાવ કેવા ઉત્કૃષ્ટ હશે? અને પછી જયારે 14મા ગુણસ્થાને આવે છે ત્યારે તો બાકીની અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે ત્યારે જે ક્ષાયિક ભાવ છે એ એમનો વિશેષ પ્રકારનો ક્ષાયિક ભાવ છે. અને એની વાત અહીંયા બીજી ગાથાની અંદર આચાર્ય ભગવાને કરી, આપણે એ સમજ્યા. એમાં એમ વાત કરી, કેમ કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ બતાવવું છે ને, તો સિદ્ધ ભગવાનને કેવી રીતે કોની સાથે સરખાવવા? કોઈની સાથે સરખાવાય નહીં, કોઈની સાથે સરખાવી શકાય એમ નથી. તો એમને તો એમ કહ્યું કે જે તીર્થંકર દેવ છે એમના કરતા પણ એમને વિશેષ પ્રકારે શુદ્ધ ભાવની વાત લીધી અહીંયા. તો એ બીજી ગાથાની અંદર એ વાત લેવામાં આવી. તો પહેલા તો તીર્થંકર ભગવાનની વાત કરી લીધી કે જેમના ચરણોની અંદર બધા દેવો પણ નમે છે, એવા નમસ્કાર ને પ્રાપ્ત થનાર એવા તીર્થંકર જીનદેવ છે, જેમને દેવો પણ એમના ચરણમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે. એવા તીર્થંકર જીનદેવ પણ સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન કરે છે. પ્રયત્ન તો થાય છે, પોતે કરે છે એવો કરતાની વાત નથી સમજવાની. અને એમાં એ વાત આવે છે, શું આવે છે? સિદ્ધત્વને પ્રગટ કરે છે તો 13માંથી 14મા ગુણસ્થાને આવે છે ને અતિ અલ્પ સમય 14મા ગુણસ્થાનનો છે. અને એમાં જે ક્ષાયિક ભાવ જે પ્રગટ થાય છે, ક્ષાયિક ભાવ તો પહેલા પ્રગટ થયો 9 પ્રકારે ઘાતી કર્મના ક્ષયરૂપ તો ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ગયો હતો. પણ હવે જે ક્ષાયિક ભાવ હજી વિશેષ જેવો થાય છે કે અઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. કોઈ અઘાતી કર્મની પ્રકૃતિ પણ હવે નિમિત્ત તરીકે પણ ઉદયમાં રહેતી નથી. 85 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એટલે એ ક્ષાયિક ભાવની વાત અહીંયા લીધી કે જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં પણ ન પ્રાપ્ત થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે. કોણ? સિદ્ધ પરમાત્મા. સર્વની ઉપર વૃદ્ધિગત થઈને એમ વાત આવી હતી. ને આ વૃદ્ધિગતની વાત આ રીતે છે કે જેમાં હવે અઘાતી કર્મો પણ ઉભા ન રહે, ટકી ન શકે એવો ક્ષાયિક ભાવ અંદરમાં પ્રગટ થયો છે. બીજા શુક્લ ધ્યાન દ્વારા જે પ્રગટ કર્યું એમાં ઘાતી કર્મો કોઈ ઉભા ન રહે એવો ક્ષાયિક ભાવ પ્રગટ કરી અને 13મા ગુણસ્થાનની દશામાં ક્ષાયિક ભાવમાં જ છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવમાં અનંત ચતુષ્ટય સહિત છે. અને એ આયુષ જયારે પૂરું થવા આવે છે એ વખતે જયારે પછી ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને પછી આત્મપ્રદેશનું કંપન જે છે એ રહેતું નથી. એટલે યોગ રહેતો નથી. શરીર, મન, વાણી બધું હોય છતાં યોગ નથી. તો એ વખતે જે એમના ભાવ છે એવા ઉત્કૃષ્ટ છે. અને એ ઉત્કૃષ્ટતાની અહીંયા વાત બીજી ગાથામાં કરવામાં આવી હતી કે જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને કોઈ એનાથી વિશેષ હોઈ શકે નહીં, અન્ય કોઈમાં પણ પ્રાપ્ત ન થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળ જ્ઞાન આદિ સ્વરૂપ જે 4 ઘાતી કર્મનો ક્ષય થતા જે 9 પ્રકારના ક્ષાયિક ભાવ કયા હતા એવા જ બે જ પ્રકારે એવા ક્ષાયિક ભાવ કે જેમાં હવે કોઈ અઘાતી કર્મ પણ રહેતા નથી, એવા ક્ષાયિક ભાવથી સંયુક્ત છે. અને ત્યારે 85 કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે અને પછી પ્રભુ નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. તો એમના ભાવ કેવા છે, કેવા ક્ષાયિક ભાવ છે. કોઈ કર્મ હવે તો આવી શકે જ નહીં એવી અદ્ભુત દશા સિદ્ધ પરમાત્માની છે. યોગ તો રહ્યા નથી, યોગના નિમિત્તો પણ રહ્યા નથી.
અને પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને એ ઉત્કૃષ્ટ ભાવમાં છે. એ ઉત્કૃષ્ટ ભાવમાં પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાભાસ સુખ, શાંતિ, આનંદ, અનંત ગુણના પૂર્ણ પ્રકાશને એ અનુભવી રહ્યા છે. તો તે સિદ્ધોને અમે પ્રતિદિન નમસ્કાર કરીએ છીએ. આ વાત બીજી ગાથામાં આવી. હવે આજે આગળ ત્રીજી ગાથાથી લઈએ છીએ. તો પહેલા ત્રીજી ગાથા આપણે વાંચનમાં લઈએ છીએ. બધાને ખાસ વિનંતી છે કે પોતાના માઇક્રોફોન છે ને મ્યુટ રાખે. તો ચેતનાબેન પ્રભુ ત્રીજી ગાથા બોલો તમે. હાજી. ये लोकाग्रविलम्बिनस्तदिग्धकम् धर्मास्तिकायं विना नो याता सहज स्थिरामललस बोधसन्मूर्तयः सम्प्राप्ता कृतकृत्यतामसदुषा सिद्धा जगन्मण्डलम्. જે આગળ છે નિત્ય. ચેતનાબેન, નિત્યાનંદ સુધારસ્ય ચ સદા તો આપણે એના અર્થ લઈએ છીએ. એના અનુવાદમાં કહે છે ત્રીજી ગાથા કે જે સિદ્ધ જીવો લોક શિખરને આશ્રિત છે. જે સિદ્ધ જીવો લોક શિખરને આશ્રિત છે. લોકાકાશના સૌથી ઊંચા સ્થાનમાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે. એટલે એનો અનુવાદ કરનારા એ રીતે વાત લખી છે કે ભગવાન સિદ્ધ પરમાત્માને કોઈના આશ્રયની જરૂર છે એવું તો નથી. પણ આપણે જાણીએ છીએ કે એક સમયમાં જે સિદ્ધ ભગવાન છે એમનો આત્મા ત્યાં લોકાગ્રે સિદ્ધિશિલાથી ઉપર એ ત્યાં સ્થિર થઈ જાય છે અને એ પોતાના સ્વરૂપમાં સ્થિર છે. પોતાના સ્વરૂપમાં સ્થિર છે એટલે ક્યાં છે એ બતાવવા માટે વાત કરી છે કે લોક શિખરને આશ્રિત છે. પણ આશ્રિત શબ્દ જે મૂક્યો છે એનો અર્થ એવો ન કરવો. પોતે પોતાને કારણે જ ત્યાં રહ્યા છે. એમાં લોકાકાશમાં રહ્યા છે એટલે લોકાકાશ તો બધાને અવગાહન આપે છે, બધા દ્રવ્યોને. બસ એટલી જ એમાં વાત છે. તો આગળ હવે કે છે કે ત્યાં છે અને અહીંયા તો કહેવાનો આશય બીજો છે કે એથી આગળ જતા નથી. એમ લોકાકાશથી આગળ અલોકાકાશમાં એ આત્મા જતો નથી સિદ્ધ ભગવાનનો. તો કે છે કે આગળ ધર્મ દ્રવ્યનો અભાવ હોવાથી જે તેનાથી વધારે ઉપર ગયા નથી એવા સિદ્ધ પરમાત્મા. હવે અહીંયા પણ એક વાત છે કે આ નિમિત્તનું કથન છે. ધર્માસ્તિકાયનો અભાવ છે અલોકાકાશમાં એટલે હવે આગળ વિશેષ ગતિ થતી નથી એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો એમ છે કે જીવની યોગ્યતા જ એવી છે કે લોકાકાશની બહાર જાય નહીં. દરેક જીવ માત્રની જે લોકાકાશનું જે દ્રવ્ય છે એ લોકાકાશની બહાર જતું જ નથી. કોઈ દ્રવ્ય લોકાકાશ જે છે એ પાંચે દ્રવ્યો જે છે આકાશ સિવાયના એ લોકાકાશના ક્ષેત્રના વિશે જ રહે છે. એટલે આ જીવ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરીને પણ લોકાકાશમાં જ રહે છે એટલે અગ્રસ્થાને રહે છે. તો કે છે કે આગળ ધર્મ દ્રવ્યનો અભાવ એટલે ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી જે તેનાથી વધારે ઉપર ગયા નથી એવા સિદ્ધ પરમાત્મા જે અવિનશ્વર સ્વાભાવિક નિર્મળ દર્શન, કેવળ દર્શન અને જ્ઞાન, કેવળ જ્ઞાન રૂપ અનુપમ શરીર ધારણ કરે છે. આપણે જે 5 પ્રકારના શરીરની વાત કરીએ છીએ એમાંનું તો કોઈ શરીર સિદ્ધ ભગવાનને હવે નથી. કાર્મણ શરીર, તેજસ શરીર, ઔદારિક, વિક્રિય શરીર કે એવા કોઈ પ્રકારના કે આહારક શરીર, કોઈ શરીર એમને હવે રહ્યા નથી. એ શરીરની તો કોઈ વાત નથી. પણ છતાંય
વર્ણન કરવું છે ને એટલે એ વાત કરી. તો શું છે શરીર? તો કે અનંત ગુણનું પિંડ એવું ઘન જે એક સત્તા માત્ર અસંખ્ય પ્રદેશી એ એમનું સ્વરૂપ છે. તો એ શું છે? તો કે અનંત ગુણનું પિંડ છે. દ્રવ્ય છે એ અનંત ગુણનો પિંડ છે, અને આ દ્રવ્ય પણ એવું જ છે. અને એ ઘન કયું છે? ઘન કયું છે એટલે કોઈ માત્ર સપાટી એમ નથી. અને એના પ્રદેશ છે, આકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ દરેક આત્માના પ્રદેશ છે. અને એ પ્રદેશની અંદર દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે. એવું એટલે એની વાત કરતા કહે છે કે જે અવિનશ્વર, જેનો નાશ થતો જ નથી, સ્વાભાવિક નિર્મળ દર્શન, કેવળ દર્શન અને જ્ઞાન, કેવળ જ્ઞાન રૂપ અનુપમ શરીર ધારણ કરે છે. એ તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન તો પ્રગટ થઈ ગયા છે. એટલે એને જ અહીંયા લીધા છે કે અનંત ગુણનો પિંડ એ સત્તા, જે અનંત ગુણ અસંખ્ય પ્રદેશની જે સત્તા જે છે કે જેનો એક આકાર છે, એ આકારે સિદ્ધ ભગવાન રહ્યા છે, જે કૃત્ય સ્વરૂપને પ્રાપ્ત થઈ ચુક્યા છે. હવે કૃત્ય થયા પછીથી કાંઈ કોઈ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જે જીવ કૃત્ય થાય એને હવે બીજી કોઈ તૃષ્ણા, આસક્તિ, ઈચ્છા હોતા નથી. કૃત્ય થયો ત્યારે જ કહેવાય. સંતુષ્ટ થઈ ગયો એના કરતા પણ કૃત્ય થયા એટલે એમાં ફેર એ થાય કે સંતોષ આવવાનું છે એના કરતા કૃત્ય થાય એટલે એને એમ થાય કે ઓહો, બધું જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એવું અંતરમાં સાથે જે પ્રાપ્ત થયું છે એ માટેનો અહોભાવ છે. ત્યારે આપણે એમ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે કૃત્ય સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અને સિદ્ધ ભગવાનને ઉપમા તો કોઈ નહીં આપી શકાય એમ નથી. અનુપમ છે, જગતને માટે મંગળ સ્વરૂપ છે. હવે અહીંયા કોઈકને પ્રશ્ન થાય કે જગતને માટે મંગળ સ્વરૂપ છે, પણ એમને મૂર્તિકપણું નથી, એ દેખાતા પણ નથી, અને જ્યાં સીધી શિલા ઉપર બિરાજમાન છે ત્યાં છે. આપણે તો અહીંયા નીચે રહ્યા, આપણને કેવી રીતે ઉપકારી થાય? અને એટલા માટે તો નમસ્કાર મંત્રની અંદર આપણે સૌથી પહેલા હરિયંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એટલે કોઈકને આવો પ્રશ્ન થાય કે મંગળ સ્વરૂપ, જગતને માટે મંગળ સ્વરૂપ કેવી રીતે? ત્યાં જ સમજવાનું છે. જગતને માટે સિદ્ધ ભગવાન છે, જગતને માટે સિદ્ધ ભગવાન છે, અનંત સિદ્ધ થયા છે, એટલે જ સિદ્ધત્વનો વિચાર જગતના જીવો કરી શકે છે. સૌથી પહેલી વાત તો આ છે. આપણે સિદ્ધ ભગવાનનો વિચાર કરી શકીએ છીએ એટલા માટે કરી શકીએ છીએ કે સિદ્ધત્વ જગતમાં છે અને અનંત સિદ્ધો થયા છે, અને જે માર્ગે સિદ્ધ થયા છે એવો મોક્ષનો માર્ગ એ રાજમાર્ગ છે, અને એ માર્ગે ચાલી અને સિદ્ધ થવાય છે. અને આ વાત સૌથી મોટી છે, અને આ જ પૂર્ણ દશા છે. આવી પૂર્ણ દશા થયા પછીથી જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે પછીથી જે એનો પૂર્વ અનંતકાળ વીતી ગયો, અસિદ્ધત્વ દશામાં જે એનો પૂર્વ અનંતકાળ વીતી ગયો, એના કરતા અનંત ગણો કાળ એ સિદ્ધની શુદ્ધ દશામાં જ રહે છે. એટલે એમ એ જગતને માટે મંગળ સ્વરૂપ છે. એ જ આપણું ધ્યેય છે. અને એમણે એ સિદ્ધ ભગવાને પૂર્વે અરિયન દશામાં હતા ત્યારે એમની દિવ્ય ધની દ્વારા જગતને એમને જ્ઞાન પ્રકાશ કર્યો છે. એ જ પૂર્ણ દશાને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એટલે આપણે માટે મંગળ સ્વરૂપ છે. બીજી વાત, એ સ્વરૂપનો નિર્ણય કરી અને આપણે આપણા સ્વરૂપનો નિર્ણય કરી શકીએ છીએ. એ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપ એવું જેને કર્મ નથી, એટલે કાર્મણ શરીર પણ નથી, તેજસ શરીર નથી, કોઈ ઔદારિક કે વિક્રિય શરીર પણ નથી, આહારક શરીર નથી, કાંઈ નથી, છતાં એ આકાર છે અને એ અનંત ગુણ છે, અસંખ્ય પ્રદેશી એવી વસ્તુ છે જેમાં રૂપીપણું નથી, અમૂર્તિક છે. આત્મા અમૂર્તિક છે, એ શુદ્ધ આત્મા અમૂર્તિક છે. તો એવું સ્વરૂપ મારું છે એવો જયારે નિર્ણય કરીએ છીએ તો સિદ્ધની સ્થાપના આપણે પોતાના વિશે કરીએ છીએ કે આ જ સ્વરૂપ મારું છે. એટલે બીજી રીતે વિચાર કરીએ તો એ આપણને મંગળ સ્વરૂપ છે. તથા અવિનશ્વર સુખરૂપ અમૃત રસના પાત્ર છે. એમની તો દશા હવે એવી થઈ છે
દશા જે છે એનો નાશ થવાનો નથી. સિદ્ધ પર્યાય જે છે એ અવિનશ્વર છે, એનો વિનાશ થઈ શકે જ નહીં. અને એ સુખરૂપ અમૃત રસના પાત્ર રૂપ છે. એટલે કે પોતે તો પોતાના અનંત ગુણોના રસને પી રહ્યા છે. અનંત ગુણોનું ભવન એમને તો પૂર્ણપણે પ્રગટ છે. એવા તે સિદ્ધ પરમાત્મા સદા તમારી રક્ષા કરો. અહીંયા આચાર્ય ભગવાને 3જા શ્લોકની અંદર એક આશીર્વચન કહ્યા છે. એવા તે સિદ્ધ સદા તમારી રક્ષા કરો. આવા આશીર્વચન અહીંયા લીધા છે. એટલે અનુવાદની અંદર એ રીતે વાત લેવામાં આવી છે. જગતનું કલ્યાણ કરે છે તો એમાં આપણું કલ્યાણ થાય છે. અને પછી અહીંયા રક્ષાની વાત લીધી તો ભાઈ રક્ષાની જરાક વાતને સમજવી પડશે. અનુવાદમાં એ રીતે વાત લેવાય છે તો અપેક્ષા છે એમાં એક કોઈ અપેક્ષા એ આપણી રક્ષા સિદ્ધ ભગવાન કરે. કઈ રીતે કરે? સિદ્ધ પરમાત્મા આપણી રક્ષા શું શેની કરે? આપણે એટલે કોણ? જીવ. ભગવાન આત્માની રક્ષા કેવી રીતે કરે? તો કે ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે એવો આપણને જે ખ્યાલ આવે છે એ જ આપણી રક્ષા છે. એવું સ્વરૂપ એમણે પ્રગટ કર્યું છે તો આપણને ખ્યાલ આવે છે કે મારું એવું સ્વરૂપ છે એટલે આપણા સ્વરૂપની રક્ષા થઈ ગઈ. એટલે આપણે બીજા પ્રકારે અન્ય પ્રકારે આપણા સ્વરૂપનો વિચાર કરતા નથી. એટલે એ જ આપણા સ્વરૂપની રક્ષા છે. તો એ 3જી ગાથાની વાત થઈ. એમાં સિદ્ધ ભગવાનના સ્વરૂપની વાત કરી મુખ્યપણે. અને આગળ કહે છે હવે 4થી ગાથાની અંદર આપણે 4થો શ્લોક લઈએ છીએ. હા, તો ચેતનાબેન પ્રભુ આગળ મારે એક ફોન આવી ગયો તો લિંક તૂટી ગઈ હતી. હા. ये जित्वा निज कर्म कर्कशरिपून् प्राप्ता पदं शाश्वतम् येषां जन्म जरा मृति प्रभृतिभिः सीमापि नोल्लङ्घ्यते यस्वैश्वर्यमचिन्त्यमेकमजम् ज्ञानादिसंयोजितम् ते सन्तु जगच्छिखाग्रमणयः सिद्धा मम श्रेयसे. તો 4થી ગાથામાં કહે છે કે જે સિદ્ધ પરમેષ્ઠી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને નિત્ય મોક્ષ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જે સિદ્ધ પરમેષ્ઠી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને, કર્મરૂપી શત્રુ, કર્મને શત્રુ આપણે અપેક્ષાથી કહીએ છીએ કેમ કે કર્મના જે ઉદયો આવે છે તે ઉદય સાથે જોડાઈ અને જીવ વિભાવ ભાવે થાય છે અને એમ જ એ ભવના ભ્રમણ કરે છે અને દુઃખી થઈ જાય છે. એટલે આપણે એ અપેક્ષાથી કર્મને શત્રુ કહીએ છીએ. પણ એ કર્મ જે છે બંધાય છે એમાં પણ પોતાનો જ દોષ છે વાસ્તવમાં તો. પણ એ બંધાય છે ન બંધાય, કર્મ જે છે એ બંધાયા છે તો એનું ફળ આવ્યા વિના રહેતું નથી. કર્મ બંધાયા છે તો એનું ફળ તો આવે જ છે. અને મોટા ભાગે જીવ એની સાથે જોડાઈ જાય છે પોતાની ભૂમિકા અનુસાર. એ એની સાથે જોડાય અને કસાય ભાવે થાય છે. ક્રોધ, માન, માયા, લોભના ભાવે કે 9 પ્રકારના 9 કસાયના ભાવે થાય છે. અને એટલે તો ભવના ભ્રમણ થાય છે. કર્મ રહિત દશા જો થઈ જાય, કર્મનો ઉદય જ પછી ન હોય તો પછી પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો વિભાવ ભાવે થવાનો. એવો એક વિકલ્પ મનમાં લાવી અને આપણે જો વિચાર કરીએ તો આપણને થાય કે બરાબર છે, મારું જે ભટકવું, રખડવું જે કંઈ થઈ રહ્યું છે એ કર્મને કારણે થાય છે. અને એ વાત પણ સાચી છે કે કર્મ જે બંધાય છે એમાંય મારી તો ભૂલ તો છે જ, પણ છતાંય કર્મ સાથેનો આપણો જે સંબંધ જે છે, વિભાવ ભાવે થવાનો જે કર્મની સાથેનો જો નૈમિતિક જે સંબંધ છે એ
જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી તો રહેવાનો જ છે. કર્મ હોય ને એમાં મુખ્ય વાત કઈ છે આપણને? ઘાતી કર્મની વાત છે. તો એ ઘાતી કર્મના ઉદયો વર્તા હોય અને આપણે શાંતિ સુખ આનંદનો અનુભવ કરીએ એવું ક્યાંથી બને? એટલે એ મહાશત્રુ છે એમ કહેવામાં આવે છે. પણ એ દ્વારા સમજાવવું એ છે કે જીવના ભાવ જ. અને અહીંયા કર્મમાં આપણે માત્ર દ્રવ્ય કર્મ નથી લેતા, આપણે ભાવ કર્મ પણ સાથે લઈએ છીએ. તો એને એ અપેક્ષાએ શત્રુ ગઈએ, અથવા તો એને એમ કહીએ કે જોઈએ જ નહીં, એ મારી વસ્તુ નથી, એ મારી ચીજ નથી, એ આત્માની વસ્તુ નથી. તો એને દૂર કરવા માટેનો આપણો જે પુરુષાર્થ પ્રયત્ન જે થઈ રહ્યો છે, તો એમાં જે પૂર્ણપણે સફળ થયા છે એ સિદ્ધ પરમાત્મા છે. તીર્થંકર ભગવાનને ઘાતી કર્મોનો ક્ષય થયો છે. અઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો એમને વર્તે છે. પણ એ અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયને કારણે એમને કાંઈ પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ શાંતિ આનંદના અનુભવમાં કોઈ બાધા આવે છે એવું નથી. પણ છતાં એટલું બાકી છે. જ્યારે સિદ્ધ પરમાત્માને તો એ પણ રહ્યું નથી. એટલે પૂર્ણપણે કર્મ રહિત દશા થઈ છે. તો એ વાતને બતાવે છે કે એને જીતી લે. અને એ તો 14મા ગુણ સ્થાન એનેથી પોતે જ્યારે નિર્વાણ પામે છે ત્યારે એ સર્વ કર્મ રહિત થઈને જ સિદ્ધ પર્યાય એમની થઈ છે. તો કે જે શુદ્ધ પરમેશથી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને નિત્ય હંમેશને માટે એ મોક્ષ પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એ તો ત્યારે જ થઈ ગયું છે. હવે એ તો સિદ્ધ શિલા ઉપર પોતે અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજમાન છે. હવે એમને કોઈ કર્મ નથી, નો કર્મ પણ નથી, તો શરીર નથી, ને શરીર નથી તો જન્મ નથી, જરા નથી, મરણ નથી. એટલે જન્મ જરા અને મરણ આદિ પણ જેમની સીમા ઓળંગી શકતા નથી. જન્મ જરા મરણ બધાને હોય એમ આપણે બોલીએ છીએ, પણ સિદ્ધ ભગવાનને હોતા નથી. એમને શરીર જ નથી અને કર્મ પણ નથી. એટલે કે જન્મ જરા મરણ આદિ પણ જેમની સીમા સિદ્ધ ભગવાનની સીમા ઓળંગી શકતા નથી. અર્થાત સિદ્ધ ભગવાન છે જે જન્મ જરા અને મરણથી મુક્ત થઈ ગયા છે. એમને એ હવે નથી, નવો જન્મ લેવાના છે એ વાત જ નથી. જૈન સિવાયના અન્ય મતમાં આ બધી વાતો હોય છે કે પછી પાછા નીચે આવે, જન્મ ધારણ કરે અને વગેરે વગેરે. હવે એ તો રાગની વાત થઈ. કોઈ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કર્યા પછીથી એને કોઈ નિમિત્ત જ જ્યારે નથી, કોઈ એવા નિમિત્ત જ નથી, તો પછી વિભાવ ભાવે શા માટે થાય? કેવી રીતે થાય? વિભાવ ભાવે થવાનું કોઈ નિમિત્ત રહ્યું નથી. અને જ્ઞાનમાં એક સાથે બધું જ જ્ઞેય માત્ર એમને જણાય છે. એ માત્ર એમને જણાય છે. અને જે રીતે જગતના બધા જ જીવોની પર્યાય જે રીતે થવાની છે તે બધું જ એકી સાથે જ જાણે છે. દરેક જીવની 3 કાળની બધી પર્યાયને એક સાથે જાણે જ છે. તો જે થવાની છે એમ જ છે, એમાં ફેરફાર થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તો એમાં કેવી કોઈ કરુણા કોઈ કરી અને એમાંથી કોઈ જીવને બીજી પર્યાયમાં લાવી શકે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કોઈને એમ વિકલ્પ આવે કે કોઈ ભગવાન એવી કરુણા કરી અને આપણા પરિણામો બગડતા પરિણામને સુધારી દે, એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ કરી શકે એમ નથી. 3 કાળના દરેક જીવ માત્રના પરિણામ નિશ્ચિત છે. ક્રમબદ્ધ પર્યાયમાં આ તો ખૂબ આપણે ભણ્યા છીએ, સમજ્યા છીએ, સ્વીકાર કર્યો છે. અને એમ છે એટલે સર્વજ્ઞ પરમાત્મા બધાના 3 કાળના પરિણામને ઉત્પત્તિ એક સાથે જાણે છે. આ તો 13મા ગુણ સ્થાને થઈ ગયું ને તો હવે તો એ 14માંથી પણ આગળ વધી અને સિદ્ધ થયા છે. તો એ પણ જ્ઞેય માત્રને જાણે છે. અને જાણે છે તો હવે એમને કોઈ કરવાનો વિકલ્પ આવવાનો પ્રશ્ન નથી. કોઈ એવો વિકલ્પ આવી શકે નહીં. જેમ છે તેમ જ છે. બસ એ જાણે છે. એ જાણે છે તો કોઈ ઉપયોગ મૂકીને જાણે છે એમ નથી. ઉપયોગ તો એમનો સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે. પણ એમને એ જણાય છે, એમના જ્ઞાનમાં એવો એમનો જ્ઞાનનો ઉઘાડ છે કે જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. તો હવે એમને બીજો કોઈ વિકલ્પ આવે, કાંઈક કરીએ એવી તો કોઈ વાત છે જ નહીં, શક્ય જ નથી. એટલે જન્મ જરા મરણથી મુક્ત થઈ ગયા છે. તથા જેમનામાં અસાધારણ જ્ઞાન આદિ દ્વારા અચંત્ય અને અદ્વિતીય અનંત ચતુષ્ટય સ્વરૂપ ઐશ્વર્યનો સંયોગ
કરાવવામાં આવ્યો છે એવા તે ત્રણેય લોકના ચૂડામણી સમાન સિદ્ધ પરમેશથી મારું કલ્યાણ કરો. હવે અહીંયા એમ કે છે કે અસાધારણ જ્ઞાન આદિ એટલે બધા જ ગુણો દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંત ચતુષ્ટય સ્વરૂપ ઐશ્વર્ય એમને પ્રગટ કર્યું છે. એનો સંયોગ કરાવવામાં આવ્યો છે. કરાવ્યો છે, કોઈએ કરાવ્યો છે એમ નથી. પોતે પોતાના પુરુષાર્થ દ્વારા 13મા ગુણસ્થાનમાં અનંત ચતુષ્ટય પ્રગટ કરી દીધા છે અને એવી દશા સહિત સ્થિત પરમાત્મા બિરાજી રહ્યા છે. અને એમને માટે હવે કહે છે કે એવા એ ત્રણેય લોકના ચૂડામણી સમાન. ચૂડામણી એટલે કે જે મુગટ જે છે એની અંદરનો શોભાયમાન મોટો મણી જે છે એને ચૂડામણી કહેવામાં આવે છે. તો એ જગતના ચૂડામણી છે. જગત ત્રણ લોકના ચૂડામણી સમાન સિદ્ધ પરમેષ્ઠી ને મારું કલ્યાણ કરો. આ ભાવના છે કે એમના દ્વારા મારું કલ્યાણ થાય. એ કલ્યાણ કરવા આવશે એમ નહીં, પણ એમના દ્વારા જ મારું કલ્યાણ છે એવો અંતરમાં આપણને ભાવ થાય. જ્યારે એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો આપણને થાય છે કે એ સ્વરૂપને હું મારામાં સ્થાપું છું અને એ જ મારું સ્વરૂપ છે એમ જ્યારે આખી આરાધના કરું છું તો મારું કલ્યાણ થાય છે. એટલે એમ કહેવાય કે પરમેષ્ઠી સિદ્ધ પરમાત્મા મારું કલ્યાણ કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ સિદ્ધાંત ખોટો નથી પડતો. કોઈ સિદ્ધ ભગવાન કે હરિયંત પરમાત્મા કોઈનું કલ્યાણ કરે એવી વાત છે જ નહીં. કલ્યાણ જીવનું પોતાનું થાય છે અને એમાં જેવું કલ્યાણ થાય એ પ્રકારે નિમિત્ત હોય છે. સર્વોત્કૃષ્ટ કલ્યાણની અંદર સિદ્ધ પરમાત્મા અને હરિયંત પરમાત્મા જ નિમિત્ત હોય છે. પોતાના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા નિમિત્ત છે. સિદ્ધ પરમાત્માનું પણ આપણે નિમિત્ત સમજ્યા. ધ્યાનમાં આપણે જે રીતે લઈએ છીએ એ ઉપરથી સમજ્યા. તો એમ કલ્યાણ છે. તો એ પછીથી 5મી ગાથા છે. આપણે 5મી ગાથા લઈએ. હા, ચેતનાબેન પ્રભુ. સિદ્ધો બોધમિતિ સબોધ ઉદિતો જ્ઞેય પ્રમાણો ભવેત જ્ઞેયં લોકમલોકમેવ ચ વંદ્યા ત્યાત્મેતિ સર્વસ્થિતઃ મૂષાયાં મદનો જીતે જઠરે યાદગ્નભતાદૃશ પ્રાકાયાત કિમપી પ્રહિણયતિ વા સિદ્ધઃ સદાનંદતિ. અહીંયા 5મી ગાથામાં રાણુવાદમાં કહે છે કે સિદ્ધ જીવ પોતાના જ્ઞાન પ્રમાણ છે. સિદ્ધ જીવ પોતાના જ્ઞાન પ્રમાણ છે અને તે જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહેવામાં આવ્યું છે. જ્ઞેય એટલે શું? જે જ્ઞાનનો વિષય છે તેને આપણે જ્ઞેય કહીએ છીએ. જેને આપણે જાણીએ છીએ બધું જ્ઞેય છે. તો કહે છે કે સિદ્ધ જીવ પોતાના જ્ઞાન પ્રમાણ છે અને તે જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહેવામાં આવ્યું છે. જ્ઞાન કેટલું? જગતમાં જ્ઞાન કેટલું? કોનું જ્ઞાન પછી વાત લઈએ. પહેલા તો જ્ઞાન કેટલું? તો કે જેટલા જ્ઞેય છે બધા જે છે એમાં ઝળકે એને જ્ઞાન કહેવાય. તો જ્ઞાનનો વિસ્તાર જયારે સમજવાનો પ્રયત્ન કરીએ તો થાય કે જે અત્યારે વર્તમાનમાં જે જ્ઞેયો છે એ બધા આવે અને એ સિવાય બીજા જ્ઞેયો ભૂતકાળમાં થઈ ગયા એ તો હા એ પણ જણાય અને નથી થયા એવા જ્ઞેયો ભવિષ્યમાં થશે એમ જે આપણે કલ્પના કરીએ, વિકલ્પ લાવીએ, આયોજનો કરીએ જેને માટેના, આ બધું તો કે એ પણ જ્ઞેયમાં જ આવે. તો ત્રણેય કાળના જ્ઞેયો અને દરેક પદાર્થના ત્રણેય કાળની પર્યાય, 3 કાળની પર્યાયો, દરેક પદાર્થની 3 કાળની પર્યાય અને ક્યાંની? ત્રણેય લોકની. ઉદ્ધલોક, અધોલોક, મધ્યલોક, ત્રણેય લોકના જેટલા પદાર્થો, એમાં એ બધા પદાર્થોની અંદર 6 દ્રવ્યની વાત આવી જાય છે. એટલે આપણે બધાની વાત લઈ લેવાની. જે પદાર્થો એટલે એવા
ઉદ્ગલના સ્કંદ વગેરે પણ આવી જાય અને જીવો પણ આવી જાય. બધાની ત્રણેય કાળની બધી જ પર્યાયો એ બધું જ્ઞેય છે અને એ જ્ઞેય એ જ્ઞાનમાં ઝળકે છે. એટલે બીજી રીતે કહીએ તો કે જ્ઞાન કોને ન જાણે, તો જ્ઞાન જ્ઞેય માત્રને જાણે. જો જ્ઞેય છે તો જ્ઞાનમાં એ ઝળક્યા વિના રહે જ નહીં. એટલે જ્ઞેય માત્રને જાણે એટલું જ્ઞાન છે. તો એ જ્ઞાન ને માટે પહેલા અહીંયા કહે છે કે શુદ્ધ જીવ પોતાના જ્ઞાન પ્રમાણ છે. હવે સમજીએ કે જીવ જે છે એ જીવ દ્રવ્ય છે. એ દ્રવ્ય જે છે એમાં એનું પ્રમાણમાં જોઈએ, ક્ષેત્ર અપેક્ષાથી વિચાર કરીએ તો એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે. એ અસંખ્ય પ્રદેશ પ્રમાણની અંદર એક પણ પ્રદેશ વધતો નથી, ઘટતો નથી. અને એ દરેક પ્રદેશ એ કઈ છૂટા છૂટા નથી. એ માપની અપેક્ષાથી અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ જે કહેવામાં આવ્યું, તો એમાં જ્ઞાન છે. એમાં જ્ઞાન છે, દરેક પ્રદેશની અંદર જ્ઞાન છે. એટલે સિદ્ધ જીવ જ્ઞાન પ્રમાણ છે. તો પછી જ્ઞાન પ્રમાણ છે, પણ જ્ઞાન કેટલું એનો જયારે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સિદ્ધ પરમાત્મા કેવા છે. તો કે જ્ઞેય માત્ર જેમાં જણાઈ શકે એને જ્ઞાન કહેવામાં આવે. તો સિદ્ધ ભગવાન જ્ઞાન પ્રમાણ છે. એ દ્વારા તો આપણને થાય છે કે આખા જગતને જાણે છે. જગતને જાણે કે જગતમાં વ્યાપે છે. લોકાકાશ અને અલોકાકાશ બધાનું જ એમને જ્ઞાન છે. લોકાકાશના બધા જ દ્રવ્યોનું, બધી જ પર્યાયોનું એમને જ્ઞાન છે, ત્રણેય કાળની. અને અલોકાકાશનું પણ જ્ઞાન એમાં થાય છે, કેમ કે જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર જણાય છે. તો સિદ્ધજી પોતાના જ્ઞાન પ્રમાણ છે અને તે જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહેવામાં આવ્યું છે. તો તે જ્ઞેય પણ લોક અને અલોક સ્વરૂપ છે. તેથી જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. જે અન્ય મતમાં સર્વવ્યાપક કહે છે તો એનો અર્થ આ છે, જ્ઞેય અપેક્ષા એ સર્વવ્યાપકપણું છે. વ્યાપતા નથી, પણ સર્વને પોતે પ્રતિબિંબિત કરે છે. જ્ઞેય માત્રને પોતાના જ્ઞાનમાં પ્રતિબિંબિત કરી શકે છે એવો જ્ઞાનનો એમનો ઉઘાડ થઈ ગયો છે. એ કરવા જાય છે એમ પણ નથી, એ સહજ થાય છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે તો અરીસાને કંઈ કરવું પડતું નથી, એની મેળે પ્રતિબિંબ પડે છે અરીસામાં. એવી રીતે ભગવાનનું જ્ઞાન પૂર્ણ શુદ્ધ છે તો સર્વજ્ઞ પરમાત્માને એવા જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. તો જ્ઞેય પણ લોક અને અલોક સ્વરૂપ છે અને તેથી જ આત્મા સર્વવ્યાપક આ રીતે કહેવાય છે. હવે એમના આકાર સંબંધીની વાત લઈએ તો આપણે જાણીએ છીએ કે અનંત ગુણ છે અને એમને આટલા પ્રદેશ છે. તો પ્રદેશત્વ નામનો ગુણ પણ દ્રવ્યમાં છે. તો જીવ દ્રવ્યમાં પણ પ્રદેશ તત્વ નામનો ગુણ છે. અને પ્રદેશ તત્વ નામનો ગુણ છે એની પર્યાય જે છે એને કારણે આકાર હોય છે. કોઈ એક આકાર હોય છે અને એ આકાર સંસાર પર્યાયમાં એનો જે આકાર જે છે એ જે શરીર સાથે રહ્યો છે એ શરીર જેવો આકાર હોય છે. હાથીના શરીરમાં રહેલ એ આત્માનો આકાર હાથી જેવો આકાર હોય છે. આત્માના આકારની વાત આપણે કરીએ છીએ. બકરામાં રહેલો તો બકરાના આકારે અને સિંહમાં રહ્યો તો સિંહના આકારે, મનુષ્યમાં હોય તો મનુષ્યના આકારે અને દેવમાં હોય તો દેવના આકારે, નરકમાં નારકી હોય તો એ આકારે. એટલે જેવું શરીર છે જેનો જે આકાર છે એ આકારમાં રહ્યો છે આત્મા, એનો એ વખતે એ આકાર છે. અને એ આકાર પેલું શરીર એવું છે એટલું મોટું નાનું છે એટલા માટે છે એમ નથી. એ આકાર એ જીવની એ સમયે એવી યોગ્યતા છે અને એ સમયે જે યોગ્યતા છે એ પ્રમાણે એનો આકાર હોય છે. બાળકનો આકાર એ વખતે જે બાળક એટલી અવગાહના સહિત જે આકાર છે એ વખતની એની એ જીવની યોગ્યતાને કારણે છે. એમ નથી કે શરીર બાળકનું છે એટલે એટલો આકાર ને એટલી નાની અવગાહના છે, એમ નથી. તો એવી અવગાહના અને એ આકાર એ જે શરીર સાથે છે એ પ્રમાણે હોય છે. હવે સિદ્ધ ભગવાનને છેલ્લું શરીર જે છોડ્યું એ શરીર પછીથી એમને બીજા ભાવમાં જવાનું નથી, બીજું શરીર ગ્રહણ કરવાનું નથી. એટલે જે છેલ્લો જે આકાર હતો એ આકાર બદલાવા માટેનું કોઈ નિમિત્ત કારણ હવે એમને નથી. બીજા જીવોને જેને બીજા ભાવમાં જવાનું છે એ ત્યાંથી જયારે નીકળે છે ત્યારે તો જે છેલ્લું શરીર છોડે છે એ આકારે અને એ પ્રમાણે એ શરીર કરતા સહેજ ઓછી અવગાહના એની હોય અને પછી બીજે જ્યાં જવાનું છે ત્યાં જાય છે ત્યાર પછીથી એનો આકાર જે છે તે બદલાય છે. પણ ભગવાનને હવે ત્યાંથી નીકળ્યા પછી બીજે ક્યાંય જવાનું જ નથી, સીધા સિદ્ધશિલા ઉપર એ આત્મા બિરાજી જાય છે. એટલે જે આકાર છેલ્લું શરીર હતું એ જ આકાર રહે છે. એટલે કે પદ્માસન કે ખડગ આસનમાં એમને શરીર છોડ્યું છે તો એ જ આકાર છે અને શરીર કરતા સહેજ નિમ્ન
એવો આકાર એમનો હોય છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, કેમ કે જીવને મૂર્તિકપણું નથી, અને મૂર્તિકપણું નથી તો એ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે. પણ છતાંય એ આકાર છે, અને એ આકાર આપણને કેવી રીતે ખ્યાલમાં આવે એને માટે આપણે ઉદાહરણ દ્વારા એ વાતને અહીંયા સમજીએ છીએ. કે છે કે જેમ બીબું હોય, બીબાની અંદર કંઈક નાખવામાં આવે ને પછી એ એવો આકારનું એ થઈ જાય. કોઈ પણ વસ્તુ બનાવવી હોય, આપણે કોઈ મીણનું પૂતળું બનાવવું હોય કે માટીનું કંઈક પૂતળું બનાવવું હોય તો એનું પહેલા બીબું બનાવવામાં આવ્યું હોય, પતરાનું કે લાકડાનું બીબું બનાવવામાં આવ્યું, એની અંદર એ માટી કે જે મીણ કે જે કંઈ નાખવામાં આવે ભરી દેવામાં આવે, ને પછી એમાંથી એ જે બીબું બનાવ્યું છે એને લઈ લેવામાં આવે એટલે પેલી જે આકૃતિ આપણે જે બનાવી હતી એવી બની જાય છે. તો આ બીબાનો વિચાર કરીએ તો બીબાની અંદર તો પોલાણ છે, બીબામાં તો ગેપ છે, તો એ બીબામાં ગેપ છે પણ એનો આકાર છે. બીબામાં જેમ ઢાળી અને પાત્ર અને આભૂષણ વગેરેને બનાવવામાં આવે છે એવું બીબું, તો બીબામાંથી એ જે પદાર્થનું બીબું જે બનાવવાનું હતું, જે કંઈ મૂર્તિ બનાવવાની હતી કે આભૂષણ બનાવવાના હતા કે જે કંઈ બનાવવામાં હતું એ વસ્તુ કાઢી લેવામાં આવી, એવા આકારની બની ગઈ. એટલે પણ બીબું તો રહ્યું ને, તો બીબું જેને આપણે એમ કહીએ છીએ કે ખાલી છે પણ એક આકાર છે. ખાલી જે આકાર જે છે, અવકાશ જે છે એ આ ખાલીપણાનો પણ જે આકાર તો છે ને, એટલે આપણને કલ્પના આવે કે ખાલીપણું છે પણ એ આકાર છે. તો એવો સિદ્ધનો આકાર છે કે જે દેખાતો નથી, ખાલી છે, છતાં એ આકાર છે, એ આકાર છે. તો અહીંયા એ દ્વારા આપણને સમજાવ્યું છે કે બીબા જેમાં ઢાળીને કોઈ મૂર્તિ વગેરે જે કંઈ બનાવવામાં આવે છે તો એમાંથી એ મૂર્તિ વગેરે બની જાય, કાઢીને જુદું પાડી જતા તેની અંદર જેવું શુદ્ધ અવકાશ, જે આકાશ બાકી રહી જાય છે એવા આકારને ધારણ કરનાર એ સિદ્ધ ભગવાન છે. તથા એ આકાર કેટલો છે તેનું માપ કહે છે કે પહેલાના શરીરથી કાંઈક અલ્પ એવા તે સિદ્ધ પરમેશ્વરી સદા આનંદનો અનુભવ કરે છે. સહેજ ઓછો નિમ્ન હોય છે, કેમ કે જે આપણને વર્તમાનમાં જે શરીર છે તો શરીરમાં જે ઉપાંગની અંદર જે કંઈ ગેપ વગેરે રહી છે તો ત્યાં એ આત્મા નથી, એટલે એ આકાર એટલો નથી હોતો. અને એની વિશેષ સમજ અહીંયા આપી છે, સામાન્ય સમજ છે. એમાં આપણે વાંચનમાં લઈએ છીએ કે સિદ્ધોનું જ્ઞાન અપરિમિત છે. આ મહત્વનું છે. એના પછી જે પૂતળાનું આપ્યું છે એ સામાન્ય છે. તો સિદ્ધોનું જ્ઞાન અપરિમિત છે, જે સમસ્ત લોક અને અલોકનો વિષય કરે છે, ને આ રીતે લોક અને અલોક રૂપ અપરિમિત જ્ઞેયોનો વિષય કરનાર તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. એવા જ્ઞાનથી આત્મા અભિન્ન છે, એવા જ્ઞાન સહિત આત્મા છે, ને તે સ્વરૂપ છે, એ જ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એમ કહેવું હોય તો જ્ઞાન સ્વરૂપ સિદ્ધ ભગવાન છે. આ જ અપેક્ષાએ આત્માને વ્યાપક કહેવામાં આવે છે, સર્વવ્યાપક સિદ્ધ ભગવાનને એ અપેક્ષાએ કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાનના આત્માને એમને પણ તીર્થંકર ભગવાનને પણ સર્વવ્યાપક કહેવાય છે, કેમ કે એ પણ જ્ઞેય માત્રને જાણે છે. વાસ્તવમાં તો તે પૂર્વ શરીરથી કાંઈક નિમ્ન રહી અને પોતાના સીમિત ક્ષેત્રમાં જ રહે છે. એમનું ક્ષેત્ર તો નક્કી છે, પોતાની સત્તા આ છે, અનંત ગુણના પિંડ અને એ અસંખ્ય પ્રદેશ એ સત્તામાં અને એ આકારમાં જ એ રહે છે. પૂર્વના શરીરથી કંઈક નિમ્ન કહેવાનું કારણ એ છે કે શરીરના ઉપાંગભૂત જે નાસિકા વગેરેના છિદ્ર આદિ હોય છે ત્યાં આત્મ પ્રદેશોનો અભાવ હોય છે. શરીરનો સંબંધ છૂટતા અમૂર્તિક સિદ્ધ આત્માનો આકાર કેવો રહે છે તે બતાવતા અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, અને એ આપણે જે સમજ્યા છીએ તે રીતે ઉદાહરણ લેવામાં આવ્યું છે. તો શુદ્ધ આત્માનો આકાર એ શુદ્ધ છે, અને આત્મા હંમેશા શુદ્ધ રહે છે, અને આકાર પણ એ બદલાય છે. તો એના કારણ છે સંસાર અવસ્થા છે ત્યાં સુધી આકાર બદલાય છે. સિદ્ધ દશા થયા પછી આકાર બદલાવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે ભગવાનનો એ જ આકાર છે, અને એટલી જ અવગાહના છે. સિદ્ધ શિલા ઉપર આપણે તો કંઈ જઈ શકતા નથી, કે જે જઈએ તો પણ કંઈ આપણા જ્ઞાનમાં એક ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કંઈ દેખાય એવું એમનું સ્વરૂપ નથી. તો પણ આપણે એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા એટલું જ્ઞાન આપણે કરીએ છીએ કે જે અવગાહના હોય, એટલે કે ભરત ક્ષેત્રના વર્તમાન 24 સૌથી પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો એ ઋષભદેવ ભગવાનનો આત્મા જે સિદ્ધ થઈને
સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યો છે તો એમની અવગાહના કેટલી, એટલે આકાશમાં કેટલી અવગાહના, કેમ કે એમનો તો 500 ધનુષ્યનો દેહ હતો અને એ પ્રમાણે એમની અવગાહના હોય અને એ આકાર હોય અને એ પદ્માસનમાં જે રીતે આકાર હોય તે રીતે. એવી રીતે મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરી તો મહાવીર સ્વામી ભગવાનની અવગાહના કેટલી હતી? 7 ફૂટ. તો એ પ્રમાણે પણ એ જ રીતે એટલી અવગાહના એમની હોય. પણ બંનેના પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો અસંખ્ય પ્રદેશ બંનેના સમાન છે, બંનેના ગુણોની અપેક્ષાએ જોઈએ તો પણ સમાન છે અને આકાર એમનો પણ એ જ રીતે હોય. સિદ્ધ ભગવાનનો આકાર હંમેશા પદ્માસન કે ખડગાસન કે અર્ધ પદ્માસન રૂપ એવો આકાર જ હોય છે. કેટલાય મુનિ વગેરે જે છે એ પણ એવી રીતે છોડે છે, તો કોઈ અર્ધ પદ્માસનમાં કે કોઈ કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી શરીરને છોડે છે, નિર્વાણ પામે છે, તો ખડગ આસનમાં પણ એવી રીતે નિર્વાણ પામે છે, તો એ આકાર હોય છે. એટલે આકાર એ પ્રકારે સિદ્ધ ભગવાનનો આકાર હંમેશા એ રીતે જ હોય છે. તો આકારની વાત આપણે સામાન્ય સમજવાની છે. મુખ્ય વાત તો એ જે આત્મા છે એ શું છે, એને જ્ઞાન કહી દીધું, જ્ઞાનની મુખ્યતાથી વાત કરી, અનંત ગુણ સ્વરૂપ છે. તો એવા સિદ્ધ ભગવાનના એ આકારને આપણે એ માટે જાણીએ છીએ કે એ જ આકાર આપણે જ્યારે પદ્માસનમાં બેસી અને ધ્યાન કરીએ છીએ તો એ આકારને આપણે પોતાને ઉપર સ્થાપીએ છીએ, તો એવો જ મારો આકાર છે અને એમ પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 5 ગાથા સુધી રાખીએ છીએ.